રાજ્યમાં કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણીઓ છે ત્યાં મતદાન શરૂ થયું છે। કડી વિધાનસભાની અને કહેવાય છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર મતદારો કીડીઓની જેમ ઉભરાઈ ગયા છે। જે પ્રમાણે પહેલા માહોલ ગરમાયો હતો તે પ્રમાણે જ અત્યારે માહોલ ગરમાયેલો છે, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એજન્ટને લઈને મામલો છે તે ગરમાયો છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કુંડાળ પ્રાથમિક શાળામાં એજન્ટ મામલે વિવાદ સર્જાયો છે। બોગસ એજન્ટ મતદાન મથકમાંથી મળી આવ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે। મતદાન મથક 160-295 માંથી બોગસ એજન્ટ ઝડપાયો હોવાના આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે। શું કહી રહ્યા છે રમેશભાઈ ચાવડા, તેના પર નજર કરીએ। નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનો કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું। આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો। હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું। હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં। જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે, જોકે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય, જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં અહીંયા। એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે। તમે જોયા એમને જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષ માંથી બેઠો છું। તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી, શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો। કોઈ બાજુથી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે। તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાયું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે। અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે। આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડી નું મોટામાં મોટું અને ખરાબમાં ખોટામાં ખોટું બૂથ છે। અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે। ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં। એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું। એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો, ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું આપ સૌ મીડિયા તે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે આ સમગ્ર જે કુંડાળ ગામ છે ત્યાં બોગસ મતદાન માટે આખા ગુજરાતને તેમને બદનામ કરવામાં આવી રહ્યું છે। અને રમેશભાઈ ચાવડા છે તેણે આક્ષેપ જેમના પર કર્યો છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે, તેના પર નજર કરીએ। હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ? એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડે કે તમે ક્યાંથી છો। એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદ છું। વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ। હા, અપક્ષમાંથી છું। એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો, ભાગી નતો ગયો હું। એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું। ના હું નીકળી ગયો, અહીં જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો। એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા, એમનો ખોટો આક્ષેપ હતો એમ મારી સાઈડ થી। ના, એ ખોટું છે એમનું। હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પણ છે, મારી સાઈન પણ છે અંદર। હા, વિવાદ કરવાના કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા, એટલા માટે। હાલ તો વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી છે તેને લઈને મતદાન થઈ રહ્યું છે। સાંજે ખબર પડશે કેટલા ટકા મતદાન થશે, કોના તરફી મતદાન થશે તે પણ અંદાજ સાંજે આવી જશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।